બાલિકા દિન નિમિત્તે જિલ્લાનું પ્રથમ દીકરી ગામ તરીકે કડજોદરા ગામને જાહેર કરાયું. ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે તેજસ્વીની જિલ્લા પંચાયતની સામાન્ય સભાને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકાઈ હતી. ત્યારે કડજોદરા ગામની દીકરીઓએ જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ જિલ્લા પંચાયતની સમિતિઓના ચેરમેનની ભૂમિકા અદા કરી હતી. આ અવસરે જિલ્લાનું પ્રથમ દીકરી ગામ તરીકે કડજોદરા ગામને જાહેર કરાયું હતું. જે અન્વયે ગામમાં ઘર આગળ દીકરીઓના નામની તકતી લાગશે. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે તેજસ્વીની જિલ્લા પંચાયતની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના 28 સભ્યોની ભૂમિકા કડજોદરા ગામની તેજસ્વીનીઓ દ્વારા અદા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન પણ દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે 7 પ્રશ્નોની ચર્ચા પણ સામાન્ય સભાની જેમ કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે કડજોદરા ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે વહાલી દીકરી યોજના, દીકરી વધામણા કીટ, પ્રથમ બાલિકા પંચાયતમાં મદદગાર થનાર આંગણવાડી વર્કર, મુખ્ય સેવિકા અને CDPO દહેગામ બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ ઈસ પ્રવૃત્તિઓ માટે સ્પીકર વિથ માઇક અને ગુટાગુટી બોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર.